આવી. ભૂતળી આંટી મને કાયલી કાયલી કેતા નહીં. કાને કા હું કરીશ? ભગવાનને જઈને કહીશ કે તમે કાયડા બુજારા થઈ જાવ મારા જેવા. પર બાપા કાયડી આવો શ્રાપ દેતી નહીં. હું તો જોત કેવી ધોરી છું. તારા જેવી કાયડી થઈ ગઈ તો અરખામણી લાગીશ હું. કાયડી હું તો તને છે ને પ્રેમથી કહું, એમાં તારે કઈ ખોટું માનવાનું નહીં. અને બુલબુલ ને સોનકી ને હંધાઈને બોલાવતી હોય તો જાતો. હું નહીં જાઉં ભૂતળી આંટી, મારા પગ દુખે. અત્યારના છોકરા જો ચાપ ટળકે, હું નહીં જાઉં. લે ને આપણે તો ત્યારે આખું ગામ દોડી આવતા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સોનકી આટલી વાર હોય કોઈ દી જવાનું ટાણું થયું, તમે કઈએ પરવાર છો? હું તો આવી ગઈ ભૂતળી બેન. હા તે બીજીઓ કેમ થઈ બુલબુલ ને? ઈ પણ આવતી જ હશે. ઓ બાયુ બધા આવી ગયા કે નહીં? ના રે ના ચંપકલાલ, આ પરવારતીઓ હશે. લ્યો લ્યો હવે ભેગા થાવ, મોડું થાય છે મોડું આપણે. એ ચંપક કાકા એક બુલબુલ બાકી છે. આ બાયુ એક તો લેપરિયોન કોઈ દી પરવારે નહીં. અરે બાઈ ગોગડી હારું લે, તું આવી ગઈ. હવે તો ભૂલાઈ જ ગઈ તી હાવ. ભૂતળી તું તો ભૂલી જ જાય ને મને. પોતાની નણંદ આવી ગઈ છે, એક હથુવારો આવી ગયો છે, મને તો કોઈ દી યાદ કરતી જ નથી સેડારી. એવું કાંઈ નથી ગોગડી, તું તો મારી પાકામાં પાકી જેડલ છે, તને યાદ ન કરો એવું બને. જય શ્રી કૃષ્ણ બધાને. જલપાબેન તમે તો વાર કરી લ્યો ને. હા અમારો પિન્ટુ રહ્યો ને એના કારણથી. ભૂતળી આંટી હું આલુ સુરી. તું તો છે ને સાની મની ઘરે જ બેઠી રહે. અહીંયાથી કીધું બુલબુલ ને ગોગડી ને હંધાઈને બોલાઈ આવ તો કસ મારા ટાટિયા દુખે ને હવે બચારીને આલુ છે. સાની મની અહીંયા બેઠી રહે. ના ના ભૂતળી આંટી હું આલુ સુરી, મારી મમ્મીએ આ પાડી. હજે એકવાર પેલા તાર મમ્મીને પૂછતી આવજા. હોવે કાયડી બેટા તાર ના હાલાય, તું હાલી ના હકે, ખબર પડે છે તને? જો બચારા ચંપક ચાચાએ કે છે રે, હવે તો માની જા. ભૂતળી આંટી મેં તો એવું સાંભળ્યું હતું કે સરકારને ને પોલીસને ને આપણો કઈ પ્રશ્ન હોય ને એને કહીને તો ઈ હંધુય માને આપણું. એ મારી વાલી કાયડી, આ કારા માથારો માનવી માનતો નથી, તઈએ તો દ્વારકા રેલી કાઢી છે. જઈએ કારા માથારો માનવી ન હાભરે ને તઈએ કાળિયા ઠાકર પાસે જવાનું. ઈ તો છે ને જગતનો તાત કહેવાય, તાત ઈ હંધાઈનું હાભરે. બોલો દ્વારકાધીશની જય. હે ભૂતળી આંટી તમે હાલી હાલીને જાશો? હવે કાયડી આપણે છે ને આપણી એકતા બતાવવાની છે સરકારને. સરકારને એવું લાગે છે કે હવે આપણામાં કાંઈ વધ્યું નથી, તો આપણે આપણી છે ને એકતા બતાવવાની સરકારને, આપણી હિંમત બતાવવાની. આપણી ચૂંટેલી સરકાર છે ને આપણને જ કામ નથી આવતી. બોલો ધોકા મારે ધોકા. ઉપર જે બેઠી છે ને સરકાર એને હારું હારું ખાવું છે, ખાલી શાક ને રોટલા ને અહીં જે અનાજ પકાવે છે એનું હા ભરવું તો છે નહીં. સાચી વાત છે ભૂતળી બેનની. ભૂતળી બેન તમે છે ને રોજ વિડિયા નાખજો ને હું છે ને રોજ તમારા વિડિયા શેર કરીશ ને સરકાર સુધી પુંગાડીશ હો. જો તમારે અમારા વિડિયા જોવા હોય તો YouTube માં ફન વિથ યુ -77 સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો હાલો હવે મોડું થાય છે મોડું. ભૂતળી બેન કેટલા દિવસ લાગશે તમારે? એ કાયડી કેટલા દિવસ એમ ન કે એમ કે જીદી ન્યાય જળશે ને તીદી આવશું અહીંયા. હવે આ કાળા માથારા માનવીને કોઈ પુંગે એવું લાગતું નથી. એટલે હવે છે ને કાળિયા ઠાકર પાસે માથું નમાવીને એને કહેવાનું છે કે આ કારા માથારો માનવી જ નથી હા ભરતો, તમે હા ભરજો, તમે જગતના તાત કહેવાવ તાત. સાચી વાત છે, કૃષ્ણ ભગવાન તો હંધાઈનું સાંભળે. હા તો ચાલો હવે ઉભરો બાઈઓ, એમને એમ જવાય નહીં કાંઈ. હા એમને એમ કે દોડી જાવ છો, આપણે છે ને બે નારા ગવરાવીને જવાના છે નારા. જો હું એમ કહું ને કે ધરતી સે ક્યાં નાતા હે તો તમારે કહેવાનું કે ધરતી હમારી માતા હે. ઓકે. ધરતી સે ક્યાં નાતા હે? ધરતી હમારી માતા હે. ધરતી સે ક્યાં નાતા હે? ધરતી હમારી માતા હે. હવે હું બોલીશ જય 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 જવાન, તમે બોલશો જય કિસાન જય કિસાન. વાહ આ નારો સરસ છે. કાઈ નારા તો હંધા હારા જોયો, એમ નહીં કહેવાનું. સોલી જય 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 જવાન જય કિસાન જય કિસાન જય જવાન જય કિસાન. હાલો તો હવે મોડું નહીં થાય, નીકળીએ હાલો હવે. હવે હાલો હાલો જઈએ, હાલો ચંપક કાકા હાલો જઈએ. ભૂતળી આંટી મારો એક સવાલ છે. આ બોલને કાઢી તો તારો સવાલ તો મારે હા ભરવો જ પડે ને. જો ઈ આપણી વાડીમાં થાંભલો નાખે તો આપણને વાંધો શું છે? આપણને પૈસા આવે ને હંધાઈને લાઈટે મળે. એ મારી વાલી કાળી થાંભલો નાખે ને એમાં કાંઈ વાંધો નથી, હંધાઈને લાઈટ આવે એમાંય કાંઈ વાંધો નથી, પણ ઈ છે ને આપણને કઈ વળતર નહીં દે. આ અદાણીને ને અંબાણીને ખાલી છે ને મફતના થાંભલા નાખવા છે ને વળતર કાંઈ દેવું નથી ને એમાં છે ને આપણે પછી કઈ પાક બાક ઉગાડી શકીએ નહીં. એક તો જમીન આપણા બાપાની છે ને હક ઈ જમાવે છે, વાંધો ત્યાં છે. અને આ પોલીસ છે ને હંધાઈ વેચાઈ ગયા છે, કોઈ આપણા પક્ષમાં નથી. આપણે બોલવા જઈને તો ધોકા લઈને સામે ઊભા રહેશે. એટલે જ તો કહું છું આ કાળા માથારો માનવી છે ને કોઈનો હગો નથી. એટલે હવે આપણે છે ને કાળિયા ઠાકર પાસે જવાનું છે. ભૂતળી આંટી હું હાલું? ના રે ના કાળી તાર નથી હાલું, તું પૂંગેની પછી અધ વચ્ચે મારે તને ઉપાડવી પડે. માં ઢોલો ઉપાડું તને ઉપાડું. હું ઘરે બેહીને તમે બધાને રોજ જોઈશ. એ કોક જોયા વાળી જોવે ને. હાલો જાય, હાલો ટાણે, હાલો પૂંગી જાય આપણે.
બાયું હંધાઈ બિસ્તરા પોટલા લઈ લીધા છે ને? હા, મારે તો લેવાઈ ગયો. મેં પણ લઈ લીધું. હાલો ને હવે બિસ્તરા પોટલા વાર્યું. હાલો તો ભલે હો સીતારામ ભૂતળી, હાલો હવે મળશો 15-20 દી પછી. એ સીતારામ સીતારામ. જય ધીશની. હાલો 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 બાયું, હાલવા માંડો. બાય ભૂતળી આંટી. એ ઓ સીતારામ હો. તમે હાલો ને ભૂતળા, જુઓ તો ચંપક કાકાનું શરીર તો કેવડું જાડું છે, તોય ઈ તૈયાર થઈ ગયા ને તમે તૈયાર નથી થયા. ના ના ભૂતળી, તું જા, પછી મારે અહીંયા રહેવું પડે ને હમ ભરવા. હારે હા, હવે હાલો ને સાના મુના થઈને. આ ચંપક કાકા બચારા અહીંયા આવડી મોટી ફાન લઈને તૈયાર થઈ ગયા સૌથી પહેલા, અને તમે તૈયાર નથી થયા. ઈ તો ફાન લઈને તૈયાર જ થઈ જાય ને, એને એમાં એનર્જી ભરી છે, ને મારામાં તો કુપોષણ છે. જો ને હું ક્યાં હાલું. હાલ તને ગામને પાદરે વોરાવા હાલું બાકી. હા તો હાલો લ્યો, બીજું હું ગામના પાદર સુધી તો હાલો. ભૂતળી આંટી ને અંકલ વગર હાલતું નથી લાગતું. જય શ્રી રામ. રામ મંદિર લાગે કાં, કેટલું મસ્ત છે. હવે ગોગડી આ રામ મંદિર છે, હાલ આપણે છે ને વેલા વેલા ત્યાં પૂંગી જાય ને ફોટો પડાવી લઈ. ના રે ના ભૂતળી, ફોટા પડાવીને શું કરવા છે? આપણે છે ને દ્વારકા પૂંગીને પછી ફોટા જ પાડવાના છે. એ સાચી વાત છે. ગોગડી તારી હંધાઈ કેમ થયા, કેમ આવતા નથી રહ્યા? ભૂતળી આંટી બાય બાય. એ કાયડી મુઈ, તને તો મારા વગર ઉકળશે નહીં. મારા વગર તને 15-20 દી વટશે કોણિયા. ભૂતળી આંટી હાલું તમે જાવ છો, મને વઢ્યા વાળું કોઈ નહીં હોય. અરે હા, હવે કઈ હાવ નથી જતી. 15-20 દી પાછી આવે ને તને વઢી, તું જોજે જ ખરી. હાલો હાલો બાયું, વાટ કોની જોવો છો? કોઈની રાહ જોવાની જ નહીં. હાલ્યા જ કરવાનું તો તારે. આપણે છે ને ગામે ગામે ઊભું રહીને હંધાઈને છે ને જાગૃત કરવાનું છે, અને રેલીમાં જોડાવા હાટું છે ને આપણે એને કહેવાનું છે. જેમ રેલીમાં ઘણા માણસ જોડાશે ને એમ ખેડૂતોને ફાયદો છે. ચંપક કાકા છે ને ખેડૂતોના ન્યાય હાટું લડવાનું છે ને, તો તારે હંધાઈને માઈક પકડાવી દેવાનું. હંધાઈ બે શબ્દો કહેશે. હવે હંધાઈ થોડું થોડું બોલશો, અને હંધાઈને છે ને આપણે જાગૃત કરવાના છે. આપણે બાકા ચીકી કરવાના નથી. આજે છે ને બધાને જાગૃત કરવા પડશે, અને આજે આપણી એવી પરિસ્થિતિ છે ને કાલ અહીંયા આવશે. પછી નહીં ઉગાડવા હાટું જમીન હોય અને નહીં વળતર દે તો ખાશું શું? સાચી વાત છે ચંપક કાકા, આપણા બાપાની જમીન ઉપર ઈ પોતે રાજ કરે છે રે. બોલો, આ કંપની વાળા ને સરકાર ને પોલીસ ને હંધાઈ એક થઈ જશે. હવે આપણે છે ને ખેડૂતોને એક થવું પડશે, ત્યાં જ આપણને ન્યાય મળશે. હા હવે સાચી વાત કરી તે ભૂતળી બેટા. ધરતી સે ક્યા નાતા હે, ધરતી હમારી માતા હે. જય જવાન જય કિસાન. કાળી તમારા આટું પોસ્ટર બનાવી આવી હતી, ઈ ચાંગ્યું, ઈ તો ભૂલાઈ જ ગયો લે. એ સોલી ભૂતળી આંટી, હું ભૂલી ગઈ હતી. ઉભા લ્યો દઉં. કયું પોસ્ટર ભૂતળી? એલી આ કાળી છે ને જય જવાન જય કિસાન વાળું છે ને અસલનું પોસ્ટર બનાવી આવી હતી, તો ઈ મને કહેતી હતી તમે લઈ જાજો, પણ પછી હું ભૂલી ગઈ ને એ ભૂલી ગઈ. હારું યાદ આવ્યું લે. એ મુઈ કાળી તો ઠાવકો બનાવી આવી લે ને. તને તો રંગ દેવો પડે હો કાળી, એક નંબર છે. હવે છે ને તમારે આનામાંથી કાક શીખવા જેવું છે કે આવડી છોકરી બચારી આવડું કહી શકતી હોય, આવડા ઊંચા વિચાર રાખી શકતી હોય, તો તમારે તો રાખવા પડે, રાખવા. એક નંબર છે હો કાળી, તો તને તો રંગ દેવો પડે, રંગ. જય જવાન જય કિસાન. વાહ કાળી વાહ. થેન્ક યુ. હારું લ્યો જલપાબેન આવી ગયા. હવે હાલો નીકળી જાય, આપણી પોથી આવી જ ગઈ છે. આ શું છે જલપા આંટી? ગોગડી એમાં છે ને કૃષ્ણ ભગવાનની પોથી છે, ઈ પોથી એને પોથી કહેવાય. આપણે વ્રજવાણીથી છેક દ્વારકા સુધી જઈએ તો દ્વારકા છે ને પછી ધજા ચડાવશું, એને પોથી કહેવાય, પોથી. જલપા આંટી એકવાર મને ઉપાડવા દો ને. કાળી તને શોખ થાય છે એટલે ઉપડાવશું એકવાર, પણ પકડજો અને છે ને નીચે ન પડાય. હું નહીં પાડું જલપા આંટી, પકડજો કાળી. ઓકે, જય શ્રી કૃષ્ણ. મજા આવી જલપા આંટી. કૃષ્ણ ભગવાનની પોથી ઉપાડીને તો મજા જ આવે ને કાળી. જલપા આંટી જો આ મેં બનાવી જય જવાન જય કિસાન, કેવું છે? ઓહો, તે બનાવ્યું હે? આ તો વડું મસ્ત છે હો. થેન્ક યુ. હાલો તો બાયું હવે નીકળી જઈએ. હા ચાલો ચાલો જઈએ. એ બાયું, આ કૃષ્ણ ભગવાનની પોથી છે ને વારા ફરતી વારા ઉપાડજો થોડીક વાર હંધાય. કાંઈ વાંધો નહીં ચંપક કાકા. બોલો દ્વારકાધીશની જય. બાય બાય ભૂતલી આંટી, બાય જલપા આંટી, ટાટા. અંધાઈને જય શ્રી કૃષ્ણ. મારા કૃષ્ણ ભગવાનને દ્વારકા પૂંગીને જય શ્રી કૃષ્ણ કહેજો. એ ઓ કાળી તારે જય શ્રી કૃષ્ણ કહીશ હો. ધરતી સે ક્યાં નાતા હે, ધરતી હમારી માતા હે. ચંપક ચાચા હવે હું એકવાર નારો ગવલાવું. જય જવાન જય કિસાન. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. જો તમે પણ ખેડૂત પુત્ર હો તો એકવાર જરૂર કહેજો કે જય જવાન જય કિસાન કમેન્ટમાં કહેજો.
धरती से क्या नाता है, धरती हमारी माता है। बाय बाय હંધાને, જય શ્રી કૃષ્ણ. આ આટલામાં જોડાવાનું ભૂલતા નહીં હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે ને મને